વિક્રમ સંવત 2082 પૌષ વદ 8 તારીખ 11/1/2026 રવિવાર. ગઢપુરમાં કોઈ એક નાયક ખેલ નાખનાર આવેલો. મહારાજે એની સાથે સરસ મજાનો સંવાદ કર્યો છે. એના અંદરમાં રહેલું જાગી ગયું અને એને સત્ય તત્વની ઓળખાણ થઈ ગઈ અને સાચા સંતોની ઓળખાણ થઈ ગઈ. શ્રી હરિએ તે નાયક પાસે ઘણી બધી જ ધર્મ સંબંધી, ત્યાગ વૈરાગ સંબંધી, નિષ્ઠા સંબંધી ઘણી બધો વાતો કરીને મહારાજે કહ્યું કે તું ભાગ્યશાળી છો કે આવા સંતોનો તને યોગ થયો, દર્શન થયું. બાકી આ સંતો મળવા બહુ દુર્લભ છે. મોટા મોટા મહાતપસ્વીઓ અને મોટા મોટા સમર્થોને પણ આ સંતનું દર્શન ખૂબ જ દુર્લભ છે. એ તને પ્રાપ્ત થયું છે. માટે મનમાં કાંઈ ખેદ ન કરતો. એને થોડો ખેદ હતો. એ શું હતો એ આ તરંગમાં આપણે વાંચી અને પછી એના ઉપર વિચાર કરીએ. પૂરું 24મો તરંગ 36મો. શ્રીહરિએ લોયામાં રીંગણાનું શાક બનાવ્યું. તે વખતે શ્રીહરિએ નાયકને આગળ કહ્યું કે આ બધા ત્યાગી સંતો અહીંયા છે. તારા ખેલે તે સંતોની અદબ મર્યાદા રાખી છે. ત્યાગી સંતોએ વિવાહ જોવો તે અતિશય અઘટિત વાત ગણાય એવું તારે સમજવું. શ્રીહરિ ગામમાં આવ્યા ને આવીને મંચ ઉપર બેઠા આરતી તથા ધોન કરાવી. તે પછી સૌ સંતોએ સ્તુતિ કરી. સંતો રોજ 18 શ્લોકથી જે સ્તુતિ કરતા હતા તેની કથા વંચાણી. પછી ભણનારા સંતો રોજ રોજ બોલતા હતા તે નિયમ મુજબ સંતો પરસ્પર શ્લોક બોલ્યા. તે અરસામાં એક દિવસ ગઢપુરથી રીંગણા ભરેલી ગાડી આવી. આ નાયકે એનો ખેલ કર્યો. મહારાજની આજ્ઞા હતી એટલે સંતો બેઠા તો ખરા, પણ કોઈ સંતોને તે નાયકના ખેલમાં રસ નહોતો. મહારાજની આજ્ઞા કરીને બેઠા, પરંતુ હરિની મૂર્તિ ધારીને બેઠા હતા. એટલે નાયકના ખેલને જોતા નહોતા, પણ ઠાકોરજીની મૂર્તિનું ધ્યાન કરતા હતા અને મહારાજની મૂર્તિ ધારતા હતા. નાયકને મનમાં એવું થયું કે આ સંત પુરુષો બેસવા પૂરતા જ બેઠા છે, બાકી મારા ખેલમાં અમને કાંઈ રસ નથી. એથી એનું મન થોડુંક સંકોચાયું અને ખેદને પામ્યું. અને એટલા વાસ્તે મહારાજે એને પ્રસન્ન કરવા માટે અને સંતો પ્રત્યે એને કોઈ માયક ભાવ ન પરઠાય એના માટે મહારાજે એની પાસે વાત કરી કે આ સંતો તો જગતથી અને જગતની વાર્તાથી વિરક્ત છે. અને સંતનો ધર્મ છે કે લગ્ન જેવા પ્રસંગો, રજોગુણી પ્રસંગો હોય તો એ રજોગુણી પ્રસંગો જોવા સાંભળવા નહીં અને એ રજોગુણી પ્રસંગોમાં જાવું નહીં. એમ ત્યાં ખેલ કર્યો એ તારો ખેલ રજોગુણી છે, મનોરંજન આપનારો છે, પરંતુ હૃદયને શાંતિ આપનારો આ ખેલ નથી. એટલે સંતોને અમારું મહાત્મ્ય હોવાથી અમારી આજ્ઞા કરીને બેઠા ખરા,
પણ અમારી મૂર્તિ સિવાય સંતોને સિવાય રસ નથી ને એટલે અમારી મૂર્તિ ધારીને બેઠા હતા. તને આ સંતો પ્રત્યે જો પ્રાકૃત મનુષ્ય ભાવનો કોઈ સંકલ્પ થાય અભાવ ગુણનો, તો તારું અતિશય ભૂંડું થઈ જાય. આમાંથી મારે તમારે શીખવા જેવું છે. કોઈ સંતો આપણને મળે અથવા સંતોને આપણે મળીએ, એ તો એનું દર્શન કરવા માટે જઈએ કે સેવા પરિચર્યા કરવા, રસોઈ દેવા, આ તે બધું. પણ એવા સ્થિત પ્રજ્ઞ પુરુષો હોય ને એને જાણી રાખવા. બાકીને બહિર્મુખી વાળા છે એની વાત જુદી શીખી. પણ અંતર્મુખી જે સત્પુરુષો હોય એને આપણા કોઈ કાર્યમાં, આપણે રસોઈ દેવા જઈએ, સેવા કરવા જઈએ, એ 25, 50, 1000, લાખ, 2 લાખ, કરોડ, 2 કરોડ રૂપિયા આપણે આપીએ, પણ એની દ્રષ્ટિમાં એ વસ્તુ હોતી નથી. અને પછી સામે જ્યારે આપણે પ્રતિસાદ ન મળે ભાવનો, કોઈ શબ્દનો, એટલે આપણને તરત અભાવ ગુણ આવે કે મેં આટલી બધી સેવા કરી, આટલું બધું પદાર્થ અર્પણ કર્યું, આટલા રૂપિયા અર્પણ કર્યા, તો એ મને ભાવથી મારી સામું જોયું નહીં, ભાવથી મને નવાઈ જોઈ નહીં, એમ કરી અને તે સંતનો એને અભાવ ગુણ આવી જાય છે. બહુ ભોંડો અતિશય થાય. માટે વિચારવું, કેવા સ્થિત પ્રજ્ઞ પુરુષ હોય એને સમજી રાખવા જોઈએ. અને ત્યાં એવો વળતો વિચાર કરવો જોઈએ કે આ સંત જ ખરા છે, સાચા છે, અને આને ધન સંપત્તિ કે પદાર્થ એની કોઈ પણ લાલચ નથી. જુઓ તો ખરા, મેં આટલું ધન આપ્યું, આટલું પદાર્થ આપ્યું, તોય એને એનું કોઈ આકર્ષણ જ નથી, એનો કોઈ આનંદ જ નથી. એની પ્રાપ્તિ થઈ તો એમાં કોઈ એને હરકશોક નથી કાંઈ. કેટલી ઉચ્ચ સ્થિતિ છે. અને પદાર્થમાં પણ જ્યારે વિરક્ત રહે અને પદાર્થ મળે તો પણ એ પદાર્થની વિશે એને કોઈ સંકલ્પ ન થાય તો કેટલી ઉચ્ચ સ્થિતિ કહેવાય. અને એટલે જ મહારાજે 42ના વચરામૃતમાં લખ્યું છે મધ્યના, જેનું મન ભગવાનમાં સ્થિર થયું હોય અને પદાર્થને યોગ્ય કરીને ટાઢુઓનું થતું ન હોય, એને જ મહારાજ કે સાધુ જાણવા. પણ હવે આપણો માપદંડ ખોટો હોય એટલે આપણને હારી તકલીફ થાય, અભાવ ગુણ આવે. આવા સત્પુરુષનો, એ સત્પુરુષ મહારાજની મૂર્તિને ધારીને પ્રતિક્રિયા કરતા હોય એટલે આપણે દર્શન કરવા ગયા હોય, આપણે પદાર્થ અર્પણ કર્યું હોય, આપણે ધન અર્પણ કર્યું હોય, પણ એમાં એનું લક્ષ્ય હોય નહીં. એનું લક્ષ્ય મહારાજની મૂર્તિમાં હોય અને આપણને બધા મનુષ્ય ભાવના સંકલ્પ થાય. બહુ અદ્ભુત વાત છે. આમાંથી સદવિચાર ગ્રહણ કરવા જેવો ઉત્તમ સદવિચાર છે કે આવું ઘણો બધો સત્સંગમાં ઘણી વખત થતું હોય છે. અમારા ગુરુભાઈ સંદા સ્વામી હતા અને સુરેન્દ્રનગર વિદ્યાર્થી ભવનમાં અમારા ગુરુને બધા અમે રહેતા. એમાં એક હરિભગત દર્શન કરવા માટે આવેલા, નામ તમને નહીં આપો. તો એને સંકલ્પ થયો કે આ સંત બહુ સારા છે, તો એમને સવારે દૂધ પાન કરાવવા માટે 10 રૂપિયા આપો. હું પાર્ષદ હતો ત્યારે. મને કે લો ભગત, આ 10 રૂપિયા સંતો તો અડે નહીં, પણ આ 10 રૂપિયામાંથી દૂધ મંગાવી અને સંદા સ્વામીને તમે દૂધ પાન કરાવજો. તેમ કરીને 10 રૂપિયા મૂક્યા. સંદા સ્વામીની દ્રષ્ટિમાં કશું ન મળે, કોઈ ભાવ નહીં, કાંઈ નહીં. એટલે હરિભગત જોઈ રહ્યા, ઘડીક તો એને ટગર વગર જોઈ જ રહ્યા. પછી મને એને વાત કરી. મને કે મેં 10 રૂપિયા આપ્યા તો એ આમને કંઈ પ્રસન્નતા કે બીજું કંઈ દેખાડ્યું નહીં, જણાયું નહીં કંઈ. વિવેક નથી આ સાધુમાં કે આમ કરીને અભાવ આવ્યો એને.
હવે એ વખતે આપણી ભૂમિકા એટલી બધી હોય નહીં સમજાવવાની, પણ તોય થોડોક પ્રયત્ન મેં કર્યો. મેં કીધું ભગત, આ પુરુષને તમારા 10 રૂપિયા નહીં, પણ ભારત દેશની બધી જેટલી ગ્રસ્તની ને દેશની તિજોરીઓ ખાલી કરીને તમે ઢગલો કરો ને, તો આને મન તો બધું પથ્થર સમાન છે. થોડોક સમજવા માટે પ્રયત્ન કરો, આમાં તમારું ભોંડું થાય. તમારા 10 રૂપિયાની શું ગણતરી હોય? જોકે એ વખતે 10 રૂપિયાની કિંમત ઘણી હતી. હું ત્યાં મહારાજની સેવા કરતો, તે મેવો મગાવતો, તે આઠાના આપવું અને એ આઠાના લઈને ઓલો મેવો લેવા જાય, તે આઠાના 2 ડઝન કેળા આવતા, બોલો એ વખતે. પછી ઠાકોરજીને 4 વાગે જગાડીને ધરાવી, અને જે છોકરાઓ હોય ને બીમાર કે બીજા ત્રીજાની જરૂર હોય ને, તો એ પ્રસાદી એને રૂમે જઈ અને એને જમાડી આવતો. વાત મારી કહેવાની એ છે કે આપણે સંપત્તિને ઓળખી છીએ, પુરુષને નથી ઓળખતા. પણ પુરુષને ઓળખવા પડે. સંપત્તિની ઓળખાણ હોય કે ન હોય એનાથી કોઈ નુકસાન કે લાભ છે નહીં, પણ ખબર નહીં. હવે આપણે સંપત્તિને પદાર્થને ઓળખીએ છીએ, ભગવાનના મોટા પુરુષને નથી ઓળખતા. જો ઓળખતા હોય તો એને કોઈ સંકલ્પ જ ન થાય, બિલકુલ જરાય. પછી તો બધી વાત કરી મેં કીધું આ સંતની સ્થિતિ ભગત એવી છે, એને રૂપિયો શું કહેવાય એ ખબર નથી, એને 8 આના કે 25 પૈસા શું કહેવાય એ ખબર નથી, અને એ કોઈ ચીજ વસ્તુ પદાર્થના ચાહક નથી. માટે થોડોક વળતો વિચાર સારો કરો તો તમારું સારું થાય છે, નહીતર ભૂંડું થાય છે. આમાં 10 રૂપિયામાં તમારો મોક્ષ બગડશે, અને એ 10 રૂપિયામાં આપણે મોક્ષ સુધારી પણ શકીએ. સમજણ હોય તો સુધારી શકીએ. એમ થાય કે જુઓ તો ખરા આ સંતનો ત્યાગ, વૈરાગને, એની મોટપને, એની ઊંચાઈ તો જુઓ. આને સંપત્તિ પૈસો કંઈ નજરમાં જ નથી આવતો. ખરું કહેવાય, કોઈ પદાર્થ નજરમાં નથી આવતો. ખરેખરી સ્થિતિ કહેવાય. એમ આવા પુરુષનું દર્શન થયું અને આવા પુરુષની સેવાનો મને યોગ મળ્યો, મારું ધન ભાગને ધન કરીશ. કે આવા ભગવાનને લઈને ભગવાન જેવા સંત કહેવાય, અને એની સેવાનો યોગ મને મળ્યો, એનું દર્શન થયું. મહાત્મા હોય ને તો એના ચરણની રજ લઈને માણસ મસ્તક ઉપર ચડાવે ને ચરણ રજની પોટલી બાંધી રાખે. માટે વિચારવું, આપણે સમજણ એવી કેળવવી. કોઈ એવા સંત ક્યારેક આપણને મળે એનું દર્શન કરવા માટે આપણે જઈએ, એને ફળ ફૂલ કે જે કંઈ થોડુંક અર્પણ કરીએ, આપણે એની સામે દ્રષ્ટિ ન કરે અને એમાં કંઈ ભાવ સારો ન જણાવે તો આપણે કોઈ દિવસ એના અભાવ ગુણમાં જાવું નહીં, વિચારવું નહીં કોઈ દિવસ, નહીં તો અતિશય ભૂંડું થાય. જો એને ગમે તેવું તમે કિંમતીમાં કિંમતી પદાર્થ આપો ને, મેવા મીઠાઈ ને બીજું ત્રીજું, તો એની દ્રષ્ટિમાં ન હોય. તમે મૂકો તો એ પધરામણી આવ્યા હોય તો હાલે, ઊભા થઈને હાલતા થઈ જાય. જો એ કવર બવર મૂક્યું હોય તો એને કંઈ દ્રષ્ટિમાં ન હોય, કંઈ જોવે નહીં, કોઈ પૂછે નહીં કે આપણે ફલાણી જગ્યાએ પધરામણી ગયા હતા, કવરમાં કેટલા આવ્યા. એવું સંકલ્પ ન હોય ને કોઈ દિવસ. આ સ્થિતિ છે જાણી રાખવી જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી એવું લખ્યું છે, સ્ત્રીનો ત્યાગ કરનારા તો ઘણા આ દુનિયામાં મળે, પણ સ્વામી કે ધનને ખોટું કરનારા ને ખોટું કરાવનારા તો કોઈક જ વિરલા હોય. એવું લખ્યું છે ગુણાતીતાનંદ સ્વામી. કોઈક જ વિરલા એવા હોય
કે ધનને ખોટું કરે અને ખોટું કરાવી નાખે. એ બધો રજોગુણ મહાપુરુષો સમજે છે. સારું ખાવાનું, સારું ઓઢવા પહેરવાનું, સારી જગ્યા, સારું બેસવા ઉઠવાનું, હરવા ફરવાનું, આ બધું જ રજોગુણી માને છે. એટલે એમાં એને રસ ન હોય, પછી આપણો આગ્રહ હોય અને આપણી ભાવના હોય તો એ ગ્રહણ કરે, પણ પ્રીત્ય રહિત ઉદાસ થકા ગ્રહણ કરે અને પ્રીત્ય રહિત ઉદાસ થકા એ ભોગવે. એ જમાનામાં રથ, ઘોડાગાડી આ બધા વાહન શ્રેષ્ઠ ગણાતા. તે મહારાજની, સંતોની, મોટા સંતોની ને હરિભક્તોની બહુ મરજી હોય ને આગ્રહ હોય ને, એટલે કોઈ કોઈ સંતો એ ઘોડાગાડીમાં બેસતા અથવા ઘોડે અસવાર થતા, પણ એમાં રસ નહોતો એને, અને ગમતું પણ નહોતું. મહારાજની આજ્ઞા થાય એટલે સંતોને બેસવું પડતું, તે બેસતા. એમ ઘણી વખત આપણને એવા મોટા પુરુષની સ્થિતિ જાણી ન હોય ને એટલે આવા સંકલ્પો થાય કે જુઓ તો ખરા કેવી ગાડીઓમાં ફરે છે, કેવી લક્ઝરી સરસ મજાની ગાડીઓમાં ફરે છે. આવું થાય આપણને, એમ સંકલ્પ થાય. અમે સુરત જઈને એટલે અર્જનભાઈ ઘણી ગાડી મોકલે એમની, પછી એ ગાડીમાં બેસીને અમે જઈ તે બધા અમારા સામું જોઈ જતા હોય બધા. પણ હવે એલા ભલા માણા બધું પારકું છે, અમારું કાંઈ નથી. આ તો ભક્તરાજ એવા અર્જનભાઈ, એમની ભાવના, તે ભાવના સિદ્ધ કરવા માટે, સ્વીકારવા માટે અમે ગાડીમાં બેઠા હોય, ક્યાંક પધરામણી બીજે ત્રીજે જાતા હોય. એમ માગી લાવેલા ઘરેણા છે, પણ એને કાંઈ ખબર હોય નહીં બિચારાને. એટલે કોઈ કોઈ તો ફોટા પાડે, બોલો અમારો એ ગાડી લઈને જતા હોય ને તે મોબાઈલમાં ફોટા પાડે. આવું બધું જગતમાં હોય છે. માટે ભગવાનના સંતની સ્થિતિ જાણી રાખવી જોઈએ કે આ તો બીજા જીવના કલ્યાણ માટેના પદાર્થો ગ્રહણ કરે છે. એમ બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જે ઘોડાગાડીમાં બેસે, જે રથમાં બેસે, એ રથે જોડાયેલા ઘોડા અને એનો હંકાવનાર બધાયનું કલ્યાણ થાય કે ન થાય. ત્યારે એના કલ્યાણ માટે મહાપુરુષો ભગવાનની ઈચ્છાથી આ બધું ગ્રહણ કરતા હોય છે. એટલે મહારાજે લખ્યું ને કે સમજણ છે ને એ મહત્વની છે. એમ લખ્યું મધ્યના ચોથા વચનામૃતમાં. મહારાજ કે વિચારના બળને ન પામ્યા હોય તો તૂટેલ ફાટેલ લંગોટ અને તૂટેલ તુંબડીમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. આવું મહારાજે મધ્યના ચોથામાં બતાવ્યું છે. ફાટેલ લંગોટ અને તૂટેલ તુંબડીમાંથી પણ મનને ઉખેડવું મહા મુશ્કેલ છે. જે મહાપુરુષોને આ જગત દ્રષ્ટિમાં ન હોય એને પદાર્થ શું દ્રષ્ટિમાં હોય? આ બ્રહ્માંડ જ એની દ્રષ્ટિમાં ન હોય. અને હું વાત કરીશ તો તમને થોડીક આશ્ચર્યજનક વાત લાગશે કે બ્રહ્માંડમાં રહેવા છતાંય બ્રહ્માંડથી પર હોય મહાપુરુષ. હા, એ ઝૂંપડામાં રહેતા હોવા છતાંય પણ ઝૂંપડાથી બહાર હોય. મહેલમાં રહેતા હોય પણ મહેલથી બહાર હોય. એ હૃદયમાં કાંઈ ન રાખે. અને આપણે તો મહેલની અંદર હોય બહાર હોય, પણ અંદર તો આખો મહેલ જ ભર્યો હોય. હા, એનો મમત્વ, એનો મોહ, એની આસક્તિ એટલી બધી ખાંચી ખાંચી ભરી હોય એમાં. એટલે આપણામાં ને એનામાં એટલો ભેદ છે
એને આપણે જેવા કદી મનુષ્ય ન માનવા. અને પદાર્થની આસક્તિ છે એવું તો સંકલ્પો સુદ્ધા સ્વપ્નમય થવા ન દેવો, નહીંતર મોત બગડે. સાધન ઘણા બધા કર્યા હોય આપણે, પણ મોક્ષ બગડે. એટલે ભગવાનના એવા સત્પુરુષ હોય એની સ્થિતિ જાણી રાખવી, એના ત્યાગ વૈરાગ જાણી રાખવા, એની સાધુતા જાણી રાખવી. એટલે મહારાજે પેલા નાયકને કહ્યું કે આવા રજોગુણી કોઈ પણ ખેલ હોય, વિવાહ હોય, પ્રસંગ હોય, રજોગુણી, અમારા સંતો એનાથી દૂર બહુ રહે છે. પછી શ્રીહરિ ગામમાં આવ્યા અને આવીને મંચ ઉપર બેઠા. એ મંચ નિષ્કળાનંદ સ્વામીએ સરસ મજાનો રચ્યો હતો. આરતી તથા ધૂન કરાવી તે પછી સૌ સંતોએ સ્તુતિ કરી. સંતો રોજ 18 શ્લોકથી જે સ્તુતિ કરતા હતા તેની કથા વંચાવણી. પછી ભણનારા સંતો રોજ રોજ બોલતા હતા તે નિયમ મુજબ સંતો પરસ્પર શ્લોક બોલ્યા. તે અરસામાં એક દિવસ ગઢપુરથી રીંગણા ભરેલી મોટી ગાડી આવી. રીંગણા દેખીને શ્રીહરિ રાજી થયા. પછી બોલ્યા, જો ઘી મળે તો અમે અતિશય પ્રસન્ન દિલથી આવતીકાલે આ રીંગણાનું શાક કરશું. હવે સમયાના દિવસોમાં સંતોને રસોઈ કરવામાં કાંઈ બાધ નથી. આજ સુધી તો વર્ણી અને બ્રાહ્મણો રસોઈ કરતા હતા. હવે તો પરમસ મટીને સાધુ દીક્ષા ગ્રહણ કરેલી છે. સાધુની દીક્ષા ગ્રહણ કરીને તેને 4 વર્ષ થઈ ગયા છે. શ્રી હરિ લોયામાં બિરાજે છે. એ વખતે સરસ મજાના કુણા માખણ જેવા રીંગણાનો મોટો રેકડો ભરીને આવ્યા. એમાં રીંગણા રેકડામાં છે ને 60-70 મણ જેવા છે. બહુ મોટો રેકડો આખો. રીંગણા જોઈને મહારાજ ખુશ થઈ ગયા, એટલા રાજી થઈ ગયા. સંતોને પૂછ્યું, સંતો કેમ છે આ રીંગણા કેવા લાગ્યા? અરે મહારાજ, રીંગણા તો કેટલા સરસ મજાના, ને એમાંય તમે શાક વઘારીને બનાવો પછી તો તે રીંગણાના શું ખાણ મારે કરવા. આવું જોઈને સાંભળીને અવગુણ આવે આપણને, ન આવે? કે જો તો ખરા સાધુ થઈને પણ રીંગણામાં કેવા આસક્ત થઈ ગયા, રીંગણાની કેટલી પ્રશંસા કરે છે. આમને રસાસ્વાદ કેટલો હોય છે. આવા બધા સંકલ્પો મંડે થવા આપણને તો. હા, આપણે કંઈક ચીજ વસ્તુ લાવ્યા હોય, ડ્રેગન કે કેરી કે ટેટી કે આવું બધું, અને પછી સંતો આપણે રાજી કરવા માટે વખાણે, વાહ વાહ વાનણી સાહેબ, શું તમે તો ટેટી લાવ્યા છો, મસ્ત સાકર જેવી ને કેવી સુગંધ આવે છે. ઓહો હો હો, આવી તો સાકર ટેટી જોઈ નહીં કોઈ દિવસ. પહેલાં છે ને નદીના પટમાં સાકર ટેટી, ટમેટા આવું લોકો વાવતા. ઘણા વર્ષો પહેલાંની વાત છે. આ નીકળી વાત એટલે યાદ આવ્યું. અમારા ગુરુ બાલકૃષ્ણ શાસ્ત્રી સ્વામી હતા મૂડીમાં, જોગઈ સ્વામી, નારાયણ સેવાદાસ સ્વામી, એક પાર્ષદ હતા દાજી ભગત, બીજા પાર્ષદ હતા મોહન ભગત. હું એ વખતે પાર્ષદમાં હતો. અને રાસિંગપુરના અને વાટાવદરના હરિભક્તો બધા ભેળા મળી અને નદીમાં જે લોકોએ હાંકર ટેટી વાવેલી એની પાસેથી હાંકર ટેટી લાવ્યા. પણ મોટી જબરી ફાંટો ભરી ભરીને લાવ્યા. તે લગભગ 20-25 મોટી મોટી હાંકર ટેટીઓ હતી.
પછી સુધારી અને આ જ હરિકૃષ્ણ મહારાજ જેની સેવા જોગી સ્વામી તમે કરો છો ને એ જ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને તે ટેટી ધરાવી અને પછી બધા જ એ વાડીએ હરિભગતની વાડી હતી અને ત્યાં પછી ટેટી જમવા બેઠા. પણ એનો સ્વાદ જે છે ને મીઠાશ એ કોઈ ઓર હતી એવી કોઈ દિવસ ખાધી નથી ને. એક વખત બોટાદમાં મારી કથા હતી ને ત્યારે પછી કરશન કાકા લાવ્યા હતા ટેટી, આકર ટેટી. ત્યારે હું દિવેશ્વર સ્વામી બે જ હતા સાધુમાં અમે, અને બાકીના બધા કરશન કાકા ને બીજા છોકરાઓ ને એમના મકાનની અગાશીમાં એ હાકર ટેટીનો રાતે અમે ઉત્સવ કર્યો હતો. અને કરશન કાકા એ ટેટી ભૂલાતી નથી હો. હા, એવી મીઠાશવાળી ટેટીઓ હવે નથી મળતી. વાત મારી કહેવાની એ છે કે આવા પદાર્થને વખાણે ત્યારે તે સંતને રસાસ્વાદ્યા ન માનવા. એને પદાર્થની આસક્તિ છે કે પદાર્થનો મહિમા છે એવું ન માનવું, ન તો ગાડું ઊંધું પડે આપણું. હું મહારાજે વજ્રાતમાં લખ્યું કે ભક્તને રાજી કરવા માટે મહારાજ કે અમે પદાર્થનું વખાણ કરીએ. ઓહો, બહુ સરસ મજાનો ઢોલિયો, ગાદલો, ઓશિકા, તૈક્યા, આવો ઢોલિયો અને આવા ગાદલા, ઓશિકા, તૈક્યા તો અમે કોઈ દિવસ જોયા નથી. નો ઓહો, ભોજનનો તો શું સ્વાદ છે. એવા ચોરમાના લાડુ ને મોહનથાળ ને ટોપરા પાક, ઓહો હો, કેટલી મીઠાશ છે. ડાયર ભાત ને ઓહો, ભજીયાની તો હું વાત કરી. એમ ભગવાન વખાણ કરતા હોય, આ ઘર અતિશય સારું છે, આ ઢોલિયો અતિશય સારું છે, આ ભોજન અતિશય સારું છે, આ પદાર્થ અતિશય સારું છે. તો મહારાજ કે ભક્તને રાજી કરવા માટે પ્રશંસા કરીએ છીએ. બાકી તો મહારાજ કે અમને તો એ બધું પાયખાનાના જેવું નકાર હાવ લાગે છે. એ ત્યાગ વૈરા કેવા જબરજસ્ત મહારાજ એના મોટા પુરુષના હોય. એટલે મારે તો એના ત્યાગ વૈરાગ ને એની સમજણ અને એની સ્થિતિ અને એની સાધુતાનું દર્શન કરું. નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા હરખથી શ્રીહરિની આગળ કહ્યું કે પ્રભુ, આપ લોયામાં જ્યાં સુધી રહો ત્યાં સુધી ખીચડી અને ભાત હું એકલો કરી દઈશ. ત્યારે રસીલા શ્રીહરિએ તેમને ફૂલનો હાર આપ્યો. પછી નિર્ગુણાનંદ સ્વામી ને વૈષ્ણવાનંદ સ્વામી વગેરે શ્રદ્ધાવાળા 20 જેટલા સંતો શ્રીહરિને આગળ બોલ્યા કે મહારાજ, ઘઉંની રોટલી રોજે રોજ અમે કરી દઈશું. અને એ તે કેવી? તો કે 7 પડી રોટલી. ખાધી હે? આપણે બનાવતા ન આવડે. 7 પડી રોટલી, બોલો. જેટલી જોઈએ ને એટલી અમે કરી દઈશું. એમ ભલે ગમે તેટલો ભક્ત સમુદાય આવે. ત્યારે શ્રી કહે, જ્યારે રીંગણા આવશે અને જે દિવસે ઘી હશે તે દિવસે અમારે શાક કરવું છે. એટલે શાક મહારાજ કે અમે કરી દઈશું, રોટલી તમે કરી દો. એમાં અમને ક્યારેય તમારે કહેવું નહીં પડે. ત્યારે શ્રીહરિ કહે, રીંગણાનું શાક તો અમે બનાવી દઈએ, પણ અમે કહીએ તેટલું તમારે દહીં લાવી દેવું પડે અમને. હા, દહીં અને ચણાનો લોટ આ બંને મિશ્ર કરીને શાક બનાવીએ તો એનો સ્વાદ આવે. મહારાજ કે એ સિવાય એવો સ્વાદ ન આવે. એમાંય ઘણા બધા હવે જ નાખ્યા હોય, ધાણા, જીરું, હળદર, મરચું, આ દહીંમાં બધું ભેળવીને પછી શાકમાં નાખી અને એ શાકને કડબના પૂરાથી પછી હલાવવાનું. તાવેથાથી નહીં હલાવવાનું, કડબના પૂરાથી હલાવવાનું.
ત્યારે એનો સ્વાદ છે ને કંઈક જુદો આવે. ત્યારે સુરાખાચર બોલ્યા કે જ્યારે આપ સાફ કરો ત્યારે જેટલું જોઈએ ને તેટલું દહીં ને મસાલો હું લાવી આપીશ. તમારે જેટલા જો એટલા મસાલા અને દહીં એ બધું હું પૂરું પાડીશ. ત્યારે સંઘા પટેલ બોલ્યા કે ચણાનો લોટ જેટલો જોઈએ તેટલો તમે જ્યારે કહેશો ત્યારે હું લાવી આપીશ. ત્યારે મોટી બા ને લાડુ બા બોલ્યા કે અમે ગઢપુરથી રીંગણા મગાવતા રહીશું અને જેટલું આપ કહેશો ને તેટલું ઘી પણ અમે પૂરું પાડશું. કેવો બધો ભક્તિભાવ, કેવો સમર્પણ ભાવ, કેવો મહિમા. ત્યારે શ્રીહરિએ કહ્યું કે 25 મણ જેટલા રીંગણા હોય તેમાં જો 5 મણ ઘી હોય તો પાકી રસોઈ જેવું થાય. 25 મણ રીંગણા અને 5 મણ ઘી, બોલો. જબરી વાત છે ને. એ ઘી રીંગણાનું શાક કેવું મસ્ત હોય. અને 10 મણ જેટલો ઘઉંનો લોટ જોઈએ રોટલી બનાવવા માટે અને તેની સાથે 3 મણ જેટલી ખીચડી હોય તો સર્વે સંતો જમી રહે સુખેથી. શ્રીહરિ સુરાખાચરના ભવનમાં રહેતા હતા. તેની પાછળના ભાગમાં સંઘા પટેલનું એક ઘર હતું. સંતોને માટે રસોઈ કરવાનું તે ઘરમાં ઠરાવ્યું. સંઘા પટેલના ઘરની આગળના ભાગમાં ચોક હતો. તેમાં 2 લીમડાના ઝાડ હતા. ત્યાં સંતોની પંક્તિ થતી હતી. કોઈ હરિભક્તની રસોઈ હોય તે દિવસે શ્રીહરિ આવીને સંતોની પંગતમાં ઘણા ભાવ સહિત પીરસતા હતા. કારણ કે શ્રીહરિને રસોઈ આપનારા હરિભક્તોને રાજી કરવાનું તાન રહેતું. ચાલો ત્યારે મહારાજે શાકોત્સવ કર્યો લોહિયામાં, એ કથા ચાલી રહી છે. આપણા જનમંગલ મહોત્સવ અંતર્ગત રવિવારના દિવસે ભવ્યતાથી ભવ્ય શાકોત્સવ હતો. અને એવું શાક ને ખીચડી ને રોટલા બનાવ્યા હતા. લોકો જમતા જમતા છે તૃપ્ત નહોતા થતા. 35 કે 40,000 માણસો જેમાં, બોલો. હવે એ 40,000 માણસો જેમાં એમાં કોઈને સત્સંગ હશે, કોઈને નહીં હોય, કોઈને મહિમા હશે, કોઈને નહીં હોય. પણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના પવિત્ર અને મિક્ષાણીય ક્ષેત્રમાં ઠાકોરજીનો પ્રસાદ જેમાં સંતો તમે જેવા હરિભક્તોનો હાથે જેનો વઘાર થયો અને બુંદીના ઢગલા ઉપર બેસીને હરિકૃષ્ણ મહારાજ બુંદી જેમાં અને મોતૈયા લાડુના ઢગલા ઉપર બેસીને મોતૈયા લાડુ જેમાં, એ હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદ એ બધા જમ્યા. એટલે એ બધાને સત્સંગમાં જન્મ તો પાકો. હા, એમાં 2 મત જ નહીં. બીજા જન્મે છે ને એ સત્સંગમાં જન્મ લેશે, પણ ફરીને આપણે કદાચ આવીએ ને એ લોકો આવ્યા હોય અને બકડીઓ ભરીને બુંદી ખાતા હોય તો આપણે અવગુણ ન લેવો એનો. કારણ કે એ શાકસો માયલા હોય પાછા એમ. જો અને 1-2 કિલો રીંગણાનું શાક લઈને બેઠા હોય તો અવગુણ ન લેવો. કારણ કે એ રીંગણાનું શાક કહીને પછી સત્સંગી થયા અને એને જન્મ મળ્યો સત્સંગમાં. એટલે આપણે એમ દર્શન કરવાના કે વાહ વાહ, આ લોયાના અથવા તો સંસ્કારધામ ગુરુકુલના શાકોસો મહેલા છે. એ શાકના પ્રતાપે એને સત્સંગમાં જન્મ મળ્યો છે. એમાં આપણે ગુણ ગ્રહણ કરો. રીંગણા આવ્યા તે પછી જ્યારે બીજો દિવસ થયો
ત્યારે રાતનો પાછલો એક પહર બાકી રહ્યો ત્યારે લગભગ 3 વાગ્યે શ્રીએ ઘણા હરખથી સ્નાન કર્યું, નિત્યનો બધો પૂજા વિધિ કર્યો. પછી તે ઘરની ઓસરીમાં આવ્યા અને ઘનશ્યામ શ્રીહરિ એક બાજોટ ઉપર બેઠા. તે સ્થળે એક મોટો દીવો કર્યો. તે સમયે 10-12 સંતો નાહી પૂજા કરી અને જ્યાં શ્રીહરિ બેઠા હતા ત્યાં આવ્યા. પછી તે ઘરની ઓસરી આગળ તાંબાના 5 ચરુ એક સરખા રહે તેવી ઉત્તર દક્ષિણ લાંબી એક મોટી ચૂલ ખોદાવી. શ્રીહરિ જે ભવનમાં રહેતા હતા તે ઉગમણા બારનું હતું અને જેટલા રીંગણા હતા તેને તે ભુવનની ઓસરીમાં રાખ્યા હતા. તે ભવનના દ્વારથી દક્ષિણ દિશા તરફ રીંગણા ગોઠવ્યા હતા. શ્રીહરિ ત્યાં બેઠા આવીને. પહેલાં છે ને રસોઈ પિત્તળ અને ત્રાંબાના પાત્રમાં થતો. પિત્તળ કરતાં ત્રાંબુ શ્રેષ્ઠ, અને ત્રાંબાના મોટા મોટા ચરુ હોય, મોટી પવાલીઓ જેવા, અને એમાં રસોઈ પકવતા. એની રસોઈની મીઠાઈ જુદી આવે હો. પાણીથી માંજીને 5 ચરુને તે ચોલાના ઉપર મૂક્યા અને ગાળેલું થોડું થોડું પાણી જેટલી જરૂર હોય તેટલું તેમાં નખાયું. રીંગણાના ડીંટમાં જેટલા કાંટા હતા તેને શ્રીહરિએ છરીથી સાફ કરાવ્યા. પછી એક મોટા કડાયામાં નાખીને પાણીથી તેને ધોવડાવ્યા. ગરમ પાણી કરીને ધોવડાવ્યા. બોલો શા માટે? આમ તો છે ને શાકભાજી પ્રત્યેક સદગ્રસ્તોએ કે ત્યાગીઓએ ગરમ પાણીથી ધોવા પડે 2 વખત. અત્યારે તો ખાસ ધોવું પડે. શા માટે? કે અત્યારે તો દવાનો બહુ ઉપયોગ થાય છે, એટલે 2-3 વખત જો ગરમ પાણીથી ધોઈએ તો શાકભાજી ઉપર જે દવાનો પટ હોય ને એ જાય એમ. અને હવે આપણે કંઈ ઉતાવળે હોય એટલે નળ ચાલુ કર્યો, નળને ઓલું રીંગણાને નળ બતાવ્યો નથી, લઈ લીધું નથી, બતાવ્યો નથી, લઈ લીધું નથી, બતાવ્યો નથી, લઈ લીધું નથી. જો એ નળને ખાલી કોબી જ બતાવવાની હોય, રીંગણું બતાવવાનું જ હોય, જાવળ ભાવળ બધું હોય. બને તો પ્રયત્ન કરજો ગરમ પાણીથી શાકભાજી 1-2 વખત ધોઈ અને પછી શાકભાજી સુધારો, વાપરો. ખુદ સ્વયં શ્રીહરિ રીંગણાના ઢગલા પાસે બેસી અને ઓલા કાંટા છે ને મહારાજ છે ને શરીરથી કઢાવતા. મહારાજ એટલું બધું બોલો જાતે ધ્યાન દેતા અને ગરમ પાણી કરીને ધોવડાવ્યા. એ વખતે તો દવાયું ન છાંટતા તોય. ડીંટ ભેળું રહે તે રીતે રીંગણાના 4 ચીરિયા કરાવ્યા, ડીટડા હોતા એમ. અને તે વખતે 1 ચરુમાં 5 મણ રીંગણા નખાયા. જ્યારે ચરુ ભરાઈ ગયો ત્યારે નીચે ચૂલમાં અડાયા છાણાનો તાપ કરાવ્યો અને અવિનાશી શ્રીહરિ તેની પાસે બેઠા. એ અડાયા છાણાથી થાય ને એ પાછું જુદો અવાજ આવે હો. હા, ત્યારે એમાં પાછું ત્રાંબાના ચરુ અને એમાં આવી રીતે શાક બનાવે અડાયા છાણાથી, તેને એની મીઠાઈ જુદી હોય. હવે તો અડાયા છાણા ચા લેવા જવા, ડાયા છાણા નથી મળતા, અડાયા ક્યાંથી મળે? અને હોય તો ગેસના ચૂલા ઉપર છાણું હાલે નહીં પાછું. એટલે આપણે બધી મૂળ જે આપણી પદ્ધતિ એને ભૂલી ગયા આપણે. એટલે શરીરને જે જોતો હોય ને એવો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક મળે એવું આપણે રહેવા ન દીધું. નિપુણ શ્રીહરિએ ચરુના મોઢા ઉપર ધોયેલા નવા કપડાં ઢાંક્યા.
પછી જુવારના પાંદડા વિનાના સુંદર સાંઠા એટલે રાડા હતા, તેના 2-3 પૂળા કરાવ્યા અને સૂતરની ફાળકીથી બાંધ્યા. ઉતરીથી બાંધવાની એને ટાઈટ. જ્યારે રીંગણા ચડીને માખણ જેવા તૈયાર થઈ ગયા ત્યારે જે સાંઠાનો બાંધેલો જુડો હતો તેનાથી વણી પાસે છુંદાવીને તેને એક રસ કરાવ્યા. પછી શ્રી હરિ તેને ઉત્સાહથી દેખતા હતા. શ્રી હરિ જેટલા ચરુ હતા તેમાં જોઈએ તેટલું મીઠું નખાવતા હતા, અને તે પછી દહીંના ભરેલા કુંડા હતા તેમાં હળદર, જીરું, ધાણા અને ચણાનો લોટ તથા જોઈએ તેટલું મરચું નાખ્યું, અને પછી શ્રીહરિએ પોતાના હાથથી દહીંમાં મેળવીને તે શાકમાં નાખ્યું. બોલો વાનાણી સાહેબ, ઠંડી બહુ છે તો સંતો પૂરતો ના હરિભક્તો પૂરતો ઉત્સવ કરશું આપણે. રીંગણા મગાવીને આવતીકાલે ગોઠવી. હલો તારે કંઈ પ્રોગ્રામ નથી ને આવતીકાલે? કે છે કંઈ? પિત્તરનું તપેલું છે આપણી પાસે? મોટું પિત્તરનું તપેલું જોયું પણ જો રાડા તો ક્યાંકથી મળી રહે, અને દહીં તો હોય જ, મસાલા હોય, કાંટાવાળા રીંગણા મગાવવાના, કારા બમરી એવા. ચાલો તાર બાજરાના રોટલા અને રીંગણાનું શાક, 2 જ વસ્તુ હો પાછું. આવતીકાલે પ્રોગ્રામ કરી ત્યાં ઠાકોરજી મહારાજને આપણે ધરાવીને સંતોને હરિભક્તો બધા છોઈને જમાડી. શાક મારે બનાવવાનું, રોટલા તમે લોકો કરી દઈશો કે બહેનો કરી દઈશે? બાજરાના રોટલા પાછું માખણ ખપે હો. હા, માખણ કોણ લાવી દે છે? એ સારો વિષય અઘરો છે એટલે ઊંચી આંગળી ન થાય આમાં, કારણ કે ભેંસું ગાયું બધું કાઢી નાખ્યું ને આપણે. અરે વાહ, કરશન કાકા માખણ ગમે ત્યાંથી ગોતશે તારે, કરી ઉત્સવ તારે આપણે આવતીકાલે. મહારાજ ભક્તોને સંતોને જમાડતા ને એની પાછળ હેતુ હતો એના હૃદયમાં મૂર્તિ ઉતારવાનો. ખાલી નકરું રીંગણાનું શાક ઉતારવાનું નહોતું, પણ એ રીંગણાનું શાક ને રોટલા ભેગી મહારાજની મૂર્તિ એના હૃદયમાં ઉતારવાનો મહારાજનો આશય હતો. એમ કરીને જીવને રસા સ્વાદથી મુક્તિ આપી એવો આશય હતો મહારાજનો. આ રીતે મહારાજે લોહિયામાં શાકોત્સવ કર્યો, અને એ શાકોત્સવ સારા એ સંપ્રદાયમાં પ્રચલિત થઈ ગયો, અને હવે તો લોકો ગલીએ ગલીએ ને ઘેરે ઘેરે ને વાડીએ વાડીએ શાકોત્સવ કરે. બોલો, એ આજુબાજુનો વાડીઓવાળા થોડાક બેડા થાય તો એ બધા ભેગા થઈને બોલો અહીંયા વાડીએ શાકોત્સવ કરે, કાં તો દૂધ પાકને પૂરી બનાવે, અને પછી હારી પડી જમે ને પછી સૂઈ જાય. પાણી જ્યાં જવું અહીંયા જાય. ખેડૂત તો બધા છે ને આવો આનંદ કરતા હોય. ખેતી કામ કરતા હોય ને ત્યારે જ્યારે શાકમાં પાણીનો લેશ ન રહ્યો ત્યારે હરેક ચરુમાં 1 મણ ઘી નાખ્યું. જ્યારે શાક ઘીને પી ગયું અને ઘી જ્યારે પક્વ થયું ત્યારે તેમાંથી સુગંધ છૂટો. હા, દૂર દૂર લોકોને એમ થાય કે હવે જલ્દી પંક્તિ પડે તો સારું.
રહેવાતું નથી એમ. હા, એવી સુવાસ આવે ને શાકમાં, સુગંધ આવે મસ્ત. હવે એના ઘીમાં સુગંધ ન આવે, એસન્સ નાખવું પડે. પછી ચરુને ચોલ ઉપરથી ઉતરાવી લીધા. જ્યારે વર્ણીએ શ્રી હરિવરને માટે થાળ બનાવ્યો ત્યારે પ્રેમથી તે જમવાને માટે બેઠા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્વિશપુરમાં શ્રી હરિએ લોયામાં રીંગણાનું શાક બનાવ્યું. એ નામે 36મો તરંગ સમાપ્ત થયો. આપણે કાલ છે ને આવું રીંગણાનું શાક ને બાજરીના રોટલા કરીએ અને પછી પંક્તિ પાડવાની ક્યાં? આપણા ઝાડવા છે ને અહીંયા સાધુ આશ્રમની પાછળ જે વૃક્ષો છે ને અહીંયા પંક્તિ કરવાની. અને કોઈને ખુરશી ટેબલ ઉપર નહીં બેસવાનું, બધાને હેઠે બેસવાનું. ન બેસી શકે એને ટાંગા લાંબા કરીને બેસવાનું. અને વચમાં પછી થારી રાખવાની, બે ટાંગા વચ્ચે. એવું? હા, અથવા આમ બે ટાંગા લાંબા કરી સાહેબ ભેળા રાખવાના અને એના ઉપર થારી મૂકી દેવાની. એટલે એ બાજોટ થઈ જાય. અમુક લેલન ગાડી હોય ને એટલે બાજોટ મોટો થઈ જાય. એવું? અને એવી રીતે આપણે પંક્તિ કરી અને બધાને પીરસવાનું અને જમાડવાના હારી પેટ. અરે વાહ! તો જામો પડી જાય. એમાં શું કરવાનું ખબર હે? મોટા મોટા તાંહરા છે આપણે, આવા મોટા મોટા તપેલાને ઢાંકવાના. એ મૂકી દેવાનું હોય છે, ફરતા રોટલા મૂકી દેવાના, વચમાં શાક નાખવાનું. આવું ફરતા બેસી જાય, મંડે ખાવા, પછી ખાતા જાય, જમતા જાય. મહારાજની મૂર્તિને સંભાળીનો. ચાલો, તે આવતીકાલે આપણે શાકોત્સવ પાકો આપણો. સહજાનંદ સ્વામી મહારાજની વાનાણી સાહેબને યજમાન પદે આવતીકાલે આપણો મિની શાકોત્સવ. એટલે કથા આપણે બધા આવતા નહીં પાછા અહીંયા, અમે ધંધે લાગી જઈશું બધા પાછા. આ તો આટલા પૂરતું છે એમ. હા, નહીતર ભાઈ કંઈક કામના બાને આવે કે મારી અહીં ઠેલી રહી જઈ હતી કે ઉત્સવમાં. કોઈ કે મારું મફલર રહી ગયું હતું, કોઈ કે મારા ચંપલ રહી ગયા હતા. એટલે એ રહી ગયું તમે પહોંચાડી દઈશું, તમે અહીં ન પહોંચતા કાલે. તો મહારાજની મૂર્તિનો આનંદ લૂંટવો છે ને આપણે, બીજું શું કરવું છે તને? હો, ભગવાન શ્રી હરિને કોઈ પણ ભોગે રાજી કરવા અને મહારાજની મૂર્તિનું મહાદિવ્ય અલૌકિક સુખ લેવું. ચાલો સંતો, ત્યારે આપણી પાસે એવું મોટું તપેલું પિત્તળનું ન હોય તો તમે કંઈક વ્યવસ્થા કરજો. બહારથી કોઈ નહીં હોય ને એમ મગાવવાનું, પણ પિત્તળનું ખપે અને કાં ત્રાંબાનું ખપે. શ્રીપતિમ સિદ્ધરામ સર્વદેશરમ ભક્તિધર્મત્વજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.